એ પ્લેટ કે એ બોડી પાણીની અંદર જેવી મર્જ કરેલી હોય તો પ્લેટનો સીજી અને એની નીચે બીજો એક સીજી હોય તો પ્લેટના સીજી ની અંદર અહીંયા આગળ આ રીતે એક ફોર્સ લાગે એફ. એ ફોર્સને આપણે ટોટલ પ્રેશર ફોર્સ કહેવાય છે. શું કહેવાય છે? ટોટલ પ્રેશર ફોર્સ. હવે આ ટોટલ પ્રેશર ફોર્સ કયો હોય તો કે પ્લેટ જે છે એ પાણીથી સમજી લો H1 જેટલી ઊંચાઈ ઉપર છે કે H જેટલી ઊંચાઈ ઉપર છે, ઊંડાઈ ઉપર છે, સોરી ડેપ્થ ઉપર છે. અને પ્લેટનો જે સીજી જે છે એ સીજી નું વોટર અપર લેવલ થી જે ગેપ છે તેને આપણે H12 તરીકે નામ અપાય છે. બરાબર છે. આ થિયરિકલ કન્સેપ્ટ છે, ગઈકાલે શીખવાડેલો હતો તે. અને પાણીની અપર લેયર થી જ્યાં આગળ ફોર્સ લાગે એ ડિસ્ટન્સ ને આપણે કહેવાય છે H સ્ટાર. તો આપણે અહીંયા આગળ બે વસ્તુ શોધવાની છે. એક છે ટોટલ પ્રેશર ફોર્સ, એનું ફોર્મ્યુલા આવશે ρ(G(A)H12. આમાં રો એટલે ડેન્સિટી કેટલી આવશે 1000 પાણી માટે. જી આવશે કેટલો આવશે 9.81 ગ્રેવિટી. એ એટલે શું છે? એરિયા. રેક્ટેન્ગ્યુલર હોય તો B into D, ટ્રાયંગ્યુલર હોય તો 1/1/2 બેઝ ઇન્ટુ ઓલ્ટિટ્યુડ જે હોય તે. બરાબર છે. અને H બાર જે છે તે છે ડિસ્ટન્સ ઓફ CG to top surface of water. તો આ આપણો કન્સેપ્ટ. આ સિવાય બીજું એક ફાઇનલ ફોર્મ્યુલા છે H સ્ટાર. એને આપણે કહેવાય COP. જે ચેપ્ટર નું પહેલું નામ છે ને તે શું? COP. COP સર અવાજ નહીં આવતો તમારો. હલો. હા સર. હા, કઈ બંધ થઈ ગયેલું એવું લાગે છે મને. તો પાછું ફરીથી. હા, ફરીથી કહું છું. જો તો આપણે વાત હતી અહીંયા આગળ આ રીતે હોય. આ પ્લેટ હતી, બરાબર છે. તો પ્લેટ નો સીજી સપોઝ અહીંયા આગળ છે સીજી, અને પ્લેટની નીચે મેઇન પોઈન્ટ છે. એ પોઈન્ટ ઉપર લાગે છે ફોર્સ એફ. તો આ એફ છે એને આપણે કહેવાય છે ટોટલ પ્રેશર ફોર્સ. આ ટોટલ પ્રેશર ફોર્સ નો ફોર્મ્યુલા આવશે ρ(G(A)H12. રો એ શું છે? ડેન્સિટી. એની વેલ્યુ આવશે 1000 ફોર વોટર. સિમિલરલી જી ગ્રેવિટી 9.81. એ એટલે એરિયા છે, બોડીનો એરિયા. હવે રેક્ટેંગલ છે તો B into D આવશે. ટ્રાયંગલ હોય તો એનું ફોર્મ્યુલા અલગ આવે. સિમિલરલી H બાર એટલે ડિસ્ટન્સ ફ્રોમ CG to upper surface of water. હવે બીજું એક સૂત્ર આવશે અહીંયા આગળ H સ્ટાર કરીને. H સ્ટાર નો ફોર્મ્યુલા છે સેન્ટર ઓફ પ્રેશર. સેન્ટર ઓફ પ્રેશર. What do you mean by center of pressure? તો H star is equal to IG upon AH bar plus H bar. તો આ તમારા લોકોનું ફોર્મ્યુલા છે કોના માટે ખબર છે? આ ફોર્મ્યુલા આપણું સેન્ટર ઓફ પ્રેશર માટેનું ઇક્વેશન થઈ ગયું કહેવાય. બરાબર છે. ધ્યાનથી જોજો તમે લોકો, જે બી છે તે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. હવે અહીંયા આગળ આની વાત કરવા જાવ તો જો સીજી જે છે તે અહીંયાથી આટલું આવશે H બાર, અને અપર લેયર થી આ જે વસ્તુ આવશે ને એ તમારી આવે છે H સ્ટાર. જોઈ લો, આ વસ્તુ તમારા લોકોની કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર છે. તો આ થઈ ગયો તમારા લોકોનો પર્ટિક્યુલરલી ફોર્મ્યુલા. કયું ચેપ્ટર? આપણો જે ચેપ્ટર ચાલે છે ને તે રેક્ટેન્ગ્યુલર બોડી હોય
કે કોઈ બી બોડી જો વર્ટિકલી સબમર્જ હોય એટલે કે ડૂબેલી હોય તેના માટે આ આવે, અને ઇન્ક્લાઇન્ડેડ ડૂબેલી હોય તેના માટેની કન્ડિશન અલગ આવતી હોય છે. બરાબર છે. આ સિવાય તમને લોકોને કર્વેચર બોડી માટે બી કહી દઉં તો કર્વેચર બોડી માટે કંઈક આવું આવશે. તો અહીંયા આગળ હું લખું છું, ફોર્સ ઓન કર્વ બોડી. હવે સમજો અહીંયાથી આ બોડી આમ જાય છે, બરાબર છે. સપોઝ હું અહીંયા આગળથી આ રીતે એક ફોર્સ લઉં છું, એના કર્વ વાળો પોર્શન છે ને ત્યાંથી, એને મેં અહીંયા આગળ એફ નામ આપ્યું. તો અહીંયા આગળ તમને ખબર હશે કે આ જે ભાગ છે અને આ ભાગ, આ કર્વેચર પોર્શન છે, કર્વ સરફેસ છે, બરાબર છે. તો આની ઉપરનો જે ભાગ છે, આટલેથી આટલો ભાગની વાત કરવા જાઉં છું. જુઓ, આ તમને અહીંયા આ રીતે બતાવજો. આ આખો જે ભાગ છે ને, અહીંથી લઈને આટલો, એના માટે હમણાં ભણી ગયા ને તે વસ્તુ લાગશે આપણી. કઈ? હમણાં જે વસ્તુ તમને બતાવી ને સેમ વર્ટિકલ પ્લેટ વાળી, પણ કર્વ વાળા ભાગ ઉપર શું થઈ જતું હોય છે, કન્ડિશન નવી આવી જતી રહી. તો કર્વ વાળા ભાગ માટે તમને લોકોને અહીંયા આગળ હું બતાવું તો જો કમ્પોનન્ટ પાડીને નવું શીખવાડું છું તો એ કંઈક આવી રીતે આવશે. આનો એક કમ્પોનન્ટ અહીંયા આગળ આમ પડશે અને બીજો કમ્પોનન્ટ અહીંયા આગળ આપણો આમ પડે, બરાબર છે. જો અહીંયા આગળ હું થીટા ગણું, બરાબર, તો અહીંયા આગળ થીટા આવશે. તો એક કમ્પોનન્ટ આપણો આવે છે એફ ઓફ એક્સ, બીજો કમ્પોનન્ટ આવે છે મારો એફ ઓફ વાય. તો અહીંયા આગળ આપણે આવી રીતે લખીશું, ટોટલ એફ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એફ ઓફ એક્સ હોલ સ્ક્વેર પ્લસ એફ ઓફ વાય હોલ સ્ક્વેર. તો આ થઈ ગયું તમારા લોકોનું કર્વડ સરફેસ નું ફોર્મ્યુલા, બરાબર છે. બીજી વસ્તુ અહીંયા કરી, જે થીટા જે છે ને તે આપણો વર્ટિકલ સાથે જ બનવાનો છે. તો અહીંયા આગળ લખીશ એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે, કોસ, અથવા તો આપણે આ રીતે લખી શકીએ છીએ. અહીંયા આપણે આવી રીતે લખી શકીશું એફ કોસ થીટા, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ સાઇન થીટા. બીજી વસ્તુ આવશે અહીંયા આગળ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ સામેની બાજુ છેદમાં પાસેની, એટલે કે ઇન ફ્રન્ટ અપોન એડજસન્ટ. આ તમારા લોકોની કન્ડિશન થઈ ગઈ. કોના માટે થઈ ગયું? ફોર કર્વ સરફેસ. બોલો, મગજમાં બેસી ગયું? હું જે બોલું છું કે ઉપરથી જાય છે કન્ડિશન? હલો, સમજ પડી. ઓકે, ડન. સ્ક્રીનશોટ આનો પણ લઈ લઉં છું. હવે આપણે જે વસ્તુ છે તો બીજું છે એ નવું છે, એટલે કે જે વર્ટિકલ સરફેસ અને હોરિઝોન્ટલ સરફેસ માટે આપણે સ્ટડી કરી ગયા ને તે, તો જો અહીંયા આગળ અલગ અલગ સરફેસ ડ્રો કરું છું, બરાબર છે. તમે લોકો જોતા જજો. ફર્સ્ટ નંબર પર આપણી પાસે છે રેક્ટેંગલ. હવે રેક્ટેંગ્યુલર બોડી છે, તો રેક્ટેંગ્યુલર બોડી માટે સમજી લો આ રીતે આપણે બોડી લઈશું. ખાસ ધ્યાનથી જોજો. આ ભાગ બી છે અને આ ભાગ આપણે અહીંયા આગળ ડી લઈએ તો એના માટે આઈ આવશે, બરાબર છે. આઈ એક્સ એક્સ અથવા તો આઈજી, એનો ફોર્મ્યુલા આવશે બી ડી ક્યુબ બાય 12. આપણે ભણી ગયા છે ડિપ્લોમામાં આ વસ્તુ. એનો એરિયા આવશે બી ઇન્ટુ ડી, બરાબર. આ બધી વસ્તુની આપણને જરૂર છે. વાય બાર ની વાત કરવા જાવ તો સીજી એનું શું આવશે, ડી બાય 2. અહીંથી આટલો ભાગ ઉપરનો આવશે ડી બાય 2. હવે એ જ રીતે બીજા નંબર ઉપર તમને લોકોને લઈ જાવ તો ટ્રાયેંગલ. ટ્રાયેંગલ માટે કંઈક આવી વસ્તુ આવશે કે આ ટ્રાયેંગ્યુલર બોડી છે, બરાબર છે. આ એનો જી છે, સીજી છે. અહીંયાથી આપણે એનો બેઝ વાત કરવા જઈએ, અહીંયાથી આપણે એની હાઈટ ની વાત કરવા જઈએ. ધીસ વન ઇઝ અવર સીજી. અહીંયા વાત કરવા જઈએ આપણે તો આઈ જે છે એ શું આવશે ખબર છે, બી એચ ક્યુબ બાય 36. જોજો આઈજી ની વાત ચાલે છે અહીંયા આગળ, બરાબર છે. એરિયાનું ફોર્મ્યુલા શું આવશે ખબર છે, 1/2 બી ઇન્ટુ એચ, બેઝ ઇન્ટુ ઓલ્ટિટ્યુડ. અને વાય બાર માટે જો વાત કરવા જાઉં તો તળિયા પરથી વાય બાર મને શું મળશે ખબર છે, એચ બાય 3. ભણી ગયા છે, યાદ કરો. આટલું શું આવશે, એચ બાય 3. એના પછી તમારે નેક્સ્ટ થર્ડ કેસ. થર્ડ કેસમાં જે બોડી છે તે સર્ક્યુલર બોડી છે. તો સર્ક્યુલર બોડીમાં સર્કલ હોય, એનું સેન્ટર છે, રેડિયસ અહીંયા આગળ આપણે આર લઈ લઈએ તો આઈજી શું આવશે, પાઈ બાય 64 ડી રેઝ ટુ 4. એરિયા શું આવશે, પાઈ બાય 4 ડી સ્ક્વેર. અને વાય બાર શું આવશે, બેઠું રેડિયસ. અને ચોથું અને લાસ્ટ આવશે સેમી સર્કલ.
સેમી સર્કલ આવી રીતનું આવશે. આટલો ભાગ જે છે એ આવે છે 4r/3π. બરાબર, 4r/3π. અહીંયા આગળ આપણે IG કેટલો આવશે ખબર છે? અડધો થઈ જશે એટલે અહીંયા આવશે 128d⁴. અને એરિયા જે છે તે અડધો થઈ જશે એટલે કે π/8d². અને લાસ્ટ અને ફાઇનલ બોડી છે એને ટ્રેપેઝોઇડ કહેવાય. ટ્રેપેઝોઇડ બોડી. હવે આ ટ્રેપેઝોઇડ માં શું આવશે? તો જો તમને લોકોને ટ્રેપેઝોઇડ ની ફિગર ડ્રો કરીને બતાવો તો આ રીતની ટ્રેપેઝોઇડ આપણી ફિગર છે. સમજી લો આવી પ્લેટ પાણીની અંદર ડૂબેલી છે. બરાબર છે. તો આ ઉપરનો ભાગ જે છે એનો ડાયમેન્શન છે A. નીચેનો ભાગ છે એનો ડાયમેન્શન છે B. અને એની હાઈટ છે સપોઝ H. તો આપણી પાસે અહીંયા સૂત્ર શું આવશે ખબર છે? અલગ કલરથી લખી દઉં એટલે તમને લોકોને થોડું ગેપ ખ્યાલ રહે. ટ્રેપેઝોઇડ માટે અહીંયા આગળ હું લખું રેડ પેનથી લખો તો વધારે સારું પડશે. હવે અહીંયા આગળ આપણે લખીએ છીએ તો જો મારું સૂત્ર આવશે IG is equal to A square IG is equal to A square plus AB plus B square. અહીંયા 4AB આવશે તો જગ્યા છે નહીં ને લોચા છે. ફરીથી લખું છું A square plus 4AB plus B square divided by 36 A plus B into H cube. આ આપણું ફોર્મ્યુલા થઈ ગયું. એના પછી એરિયા માટે તો લખવા જાવ તો એરિયાનો ફોર્મ્યુલા કંઈક આવું આવશે. એરિયા ઇઝ ઇક્વલ ટુ A plus B divided by 2 into H. અને લાસ્ટમાં તમારું H બાર નું ફોર્મ્યુલા જે આવશે તે કંઈક આવું આવશે. H બાર નું ફોર્મ્યુલા આવશે H/3 બ્રેકેટમાં આવશે B plus 2 into A divided by B plus A bracket over. તો આ તમારા ટોટલ ફોર્મ્યુલા થઈ ગયા છે ટ્રેપેઝોઇડ બોડી થી લઈ ને રેક્ટેન્ગ્યુલર બોડી થી લઈને બધાના. બધા ફોર્મ્યુલામાં આપણે એક વસ્તુ પર ફોકસ કરવાનું, શું ખબર? એનો IG શું છે તે, એનો એરિયા શું છે અને H બાર શું છે. IG અને એરિયા અને H બાર જોઈ લો, બધામાં એક જ વસ્તુ આવશે, બીજું કઈ આવે નહીં. આટલી વસ્તુ મળે તો હમણાં મેં તમને લોકોને એક સૂત્ર જે બતાવ્યું ને, કયું સૂત્ર બતાવ્યું યાદ છે? એક સૂત્ર બતાવ્યું F is equal to ρ/G/Ah બાર. અને બીજું સૂત્ર બતાવ્યું H* is equal to IG પ્લસ IG/Ah બાર પ્લસ H બાર. આ બંને સૂત્રની અંદર આપણે ઇઝીલી વેલ્યુ મૂકી શકાય છે. બરાબર છે? બોલો કોઈ તકલીફ હોય તો કહો. સ્ક્રીનશોટ તો મેં લઈ લીધેલો છે, પછી ગ્રુપમાં મોકલી દેવા. કોઈ તકલીફ છે કોઈને? હા. આગળ જઈએ. હવે આમાં આવે છે વસ્તુ ન્યુમેરિકલ. હવે ન્યુમેરિકલ નો કન્સેપ્ટ કંઈક એવો છે, તો જોજો હું મારી રીતે તમને લોકોને બતાવું છું. એક્ઝામ્પલ નંબર 1. હવે એમાં તમને એમ કહે છે કે એક રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે. અહીંયા હું લખું રેક્ટેંગલ પ્લેટ 2 મીટર બાય 3 મીટર. બરાબર છે? સોરી 3 મીટર બાય 5 મીટર છે. થ્રી બાય 5 મીટર પ્લેટ છે. બરાબર છે? વર્ટિકલી સબમર્જ in liquid. બરાબર છે? that 5 meter side is and 1 meter below upper
લેવલ એટલે કે વોટરના લેવલ કરતા કેવડું નીચે છે? બરાબર, આટલું નીચે છે. હવે અહીંયા આગળ શું આવશે? જુઓ ધ્યાનથી, અપર લેવલ કરતા આટલું નીચે, 1 મીટર બિલો. હવે તમને અહીંયા એમ કહે છે કે ડિટરમાઇન ધ ટોટલ હાઇડ્રોસ્ટેટિક ફોર્સ અને સેન્ટર ઓફ પ્રેશર. એટલે શું શું શોધવાનું ખબર? ફોર્સ અને એચ સ્ટાર, આ બે વસ્તુ આપણને શોધવાની કીધી. તો પહેલા તો હું ફિગર ડ્રો કરું ને તો તમને વધારે આઈડિયા આવશે. આપણે કલર બદલી નાખીએ એટલે તમને ખબર પડે રેડ ડેટા છે. જો આ પાણી છે. હવે નીચે અહીંયા આગળ આ પ્લેટ આપણે આવી લેવાની છે આડી. બરાબર છે. આડી લેવાનું રીઝન શું છે? 5 મીટર આમ ને 3 મીટર આમ. બીકોઝ તમને લોકોને એવું કીધેલું છે કે પ્લેટ એવી રીતે છે કે જે 5 મીટરનો પોર્શન છે હા એ પેરેલલ છે અને 1 મીટર બિલો. તો પેરેલલ બી આવી ગયો અને 1 મીટર બિલો આવી ગયો. હવે એનો સીજી અહીંયા ગાડી હું ગણું. બરાબર છે. તો સીજી નું ડિસ્ટન્સ કેટલું આવશે ખબર છે? 3 નું અડધું 1.5 આવે. તો તમને લોકોને યાદ છે આપણે ભણી ગયા આટલા ભાગને આપણે એચ બાર કહેવાય. તો અહીંયા આગળ આવી રીતે લખું, એચ બાર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1.5. જવાબ શું આવશે? 2.5. બોલો ડન. એરિયા આવશે 5 into 3 એટલે જવાબ આવશે 15 મીટર સ્ક્વેર. આઈ ની વાત કરવા જઈએ તો આઈજી આવશે બીડી ક્યુબ બાય 12. ભાઈ લો કોઈ તકલીફ હોય તો મને કહો, નહીં ખબર પડતી? બી એટલે 5, ડી એટલે ક્યુબ, 3 ક્યુબ બાય 12. હલો, અવાજ આવે છે? કોઈ પ્રોબ્લેમ છે? કરે છે સર. ઓકે ભાઈ વિની નહીં પડે તો તું બી કેજે હે બકા. 25 ના મીટર. પણ હા બોલો ખબર બોલો. પડે છે સર. હા તો વાંધો નહીં, ખબર વાંધો નહીં. પડે. આ ન્યુમેરિકલ ચાલે છે અને ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ છે. હવે આપણે પહેલું હા. ફોર્મ્યુલા શું હતું ફોર્સ માટે? ચલો ફોર્સ નું ફોર્મ્યુલા એફ ઇઝ ઇક્વલ ટુ શું આવે? રોજી હા તો અહીંયા હું લખું એફ ઇઝ ઇક્વલ ટુ રો જી એ એચ બાર. રો 1000 ફિક્સ જ છે. પાણી 9.80 અરે જી 9.81 ફિક્સ જ છે. એરિયા કેટલો છે આપણો? 15 અને એચ બાર કેટલો છે? 11.25. ડન. બરાબર છે. તો તમને લોકોને એફ સર કેટલો મળશે? આઈજી છે તો નથી બકા. એચ બાર તો એચ બાર તો 2.5 છે. 2.5 છે. હા 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 આ તો આઈજી છે. તો અહીંયા આગળ આપણે આઈજી લઈ લો. આઈજી છે તમારો 2.5. બસ આનું કેલ્સી કરો તો તમને લોકોને આન્સર મળશે 367.87 10⁻³ ન્યૂટન. હવે ન્યૂટન તો આપણને ચાલે નહીં એટલે એમાં કન્વર્ટ કરી નાખીએ. કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો આ લખાય કિલો ન્યૂટન. બીજા નંબર ઉપર આપણો આવે છે સીઓપી. એનું ફોર્મ્યુલા આવશે એચ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ આઈજી અપોન એ એચ બાર પ્લસ એચ બાર. તો હું અહીંયા વેલ્યુ મૂકું. ચલો આઈજી છે આપણી પાસે 11.25, એરિયા આપણી પાસે છે 15, એચ બાર છે 2.5. અહીંયા આગળ જોવા જઈએ તો આપણી પાસે એચ બાર છે 2.5. ડન. ચલો તો વેલ્યુ શું આવશે ખબર છે? સીઓપી ની વેલ્યુ આવે છે 2.8 મીટર. આ તમને લોકોને મળ્યો એચ સ્ટાર અને પેલો તમને લોકોને શું મળેલો હતો? એફ. એટલે કે ફોર્સ બી મળી ગયો અને સીઓપી પણ મળી ગયો. આ આપણો ન્યુમેરિકલ કમ્પ્લીટ થયો. બોલો ડન. કોઈ તકલીફ હોય તો જણાવો. હા સર. ના. ઓકે ઉભા રહો જરાક આ બોક્સ પાડી દઉં ને પછી એનો સ્ક્રીનશોટ લઈ લઉં છું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર લઈ જાઓ. બીજા એક્ઝામ્પલમાં તમને લોકોને ટ્રાયેંગ્યુલર પ્લેટ આપેલી છે. કઈ વાંધો નથી. આપણે ટ્રાયેંગ્યુલર પ્લેટ માટે પહેલા તો રેડ બોલ પેન થી ડેટા આપણે નોટ કરીએ. એક્ઝામ્પલ નંબર 2. એમાં તમને લોકોને શું કહે છે? તો કે આઇસોસ્કેલ ટ્રાયેંગલ. આઇસોસ્કેલ ટ્રાયેંગલ. હવે એમાં એમ કહે છે એનો બેઝ છે 3 મીટર, એનો બેઝ 3 મીટર છે એન્ડ
અલ્ટિટ્યુડ જે છે એ 6 મીટર છે, બરાબર છે, એન્ડ ઇટ ઇઝ emerge vertically in water such way its axis of symmetry is parallel and at 9 meter below free surface of water find F અને H સ્ટાર. હવે આખો ડેટા એકદમ જોરદાર છે, તમે પહેલા સમજવાની કોશિશ કરો કેવા શું માંગે છે. આઇસોસ્કેલ ટ્રાયેંગલ એટલે કેવો ટ્રાયેંગલ કહેવાય? રાઈટ આઇસોસ્કેલ ટ્રાયેંગલ જે છે, રાઈટ એંગલ ટ્રાયેંગલ નહીં, એવો ટ્રાયેંગલ જેની બે બાજુ ઇક્વલ હોય. જો આ રીતે હોય ને ટ્રાયેંગલ, તો આ ઇક્વલ અને આ ઇક્વલ હોય તો એને આઇસોસ્કેલ કહેવાય. અને આને છે ને આપણે એક્સિસ કહેવાય, એક્સિસ. તો એક્સિસ સિમેટ્રિક એક્સિસ કહેવાય, આની આજુબાજુ બંને સેમ છે. તો આપણે અહીંયા જે કીધેલું છે ને, એક્સિસ ઓફ સિમેટ્રિક ઇઝ પેરેલલ અને 9 મીટર બિલો ફ્રી સરફેસ, તો એનો અર્થ શું થાય ખબર છે? અહીંયા આપણા પાસે આ ટ્રાયેંગલ છે ને તે આવો પોઝિશનમાં નહીં આવશે. આ ટ્રાયેંગલ આપણે છે ને તે આડો લેવો પડશે. કેવો લેવો પડશે? આડો. અહીંયા ગાડીથી ટ્રાયેંગલ જે છે તે આ પોઝિશનમાં આમ લઉં, તો ઇન ધેટ કેસ એની જે એક્સિસ છે, બરાબર છે, એ પાણીને પેરેલલ બી થઈ જશે અને કેટલી પાણીથી કેટલી નીચે આવશે? 9 મીટર બિલો આવશે. એનો સીજી અહીંયા જ ગાડી આવશે. એનો મતલબ તમને આ રેડીમેડ એચ બાર આપી દીધો છે. હવે સમજ પડી ડેટામાં કે નહીં પડી? એચ બાર 9 મીટર. બીજી વસ્તુ, એનો બેઝ કેટલો છે જુઓ, બેઝ 3 મીટર છે અને અલ્ટિટ્યુડ 6 મીટર. તો અહીંયા ગાડી આમ લખું કે આ ટ્રાયેંગલનો બેઝ 3 મીટર છે અને એનો અલ્ટિટ્યુડ એટલે એની હાઈટ કેટલી છે? 6 મીટર છે. તો અહીંયા હું એરિયા માટે આવી રીતે લખું 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ, તો જવાબ આવશે 9 મીટર સ્ક્વેર. બરાબર છે. ત્રીજો નંબર આવશે મારો આઈ. બરાબર છે. તો આઈ માટેનું મારું ફોર્મ્યુલા શું આવશે? બી એચ ક્યુબ બાય 12. તમે કહો સર તમે તો 36 લખેલું હતું, બી એચ ક્યુબ બાય 36 લખેલું, પણ મેં જે લખેલું છે પહેલા વખતે આ ટ્રાયેંગલ માટે છે. રાઈટ એંગલ ટ્રાયેંગલ હોય ને તો એના માટે, આના માટે શું આવશે? આઈ બી એચ ક્યુબ બાય 36, અને આના માટે શું આવશે? આઈ બી એચ ક્યુબ બાય 12. બરાબર. હું એક કામ કરું તો આટલી વસ્તુનો સ્ક્રીનશોટ લઈ રાખું છું એટલે તમને લોકોને સૂત્ર તરીકે યાદ રહે. હવે આ વસ્તુ હું રબ કરું છું અને અહીંયા આપણે આ જુઓ, આપણી પાસે કયો ટ્રાયેંગલ છે? આવ્યો રાઈટ એંગલ છે, પણ એવા બે ટ્રાયેંગલ ગણાય. કેવી રીતે રાઈટ એંગલના બે ગણાશે? તો જુઓ અહીંયા ગાડીથી તમે લોકો જુઓ, આ અડધો ટ્રાયેંગલ ઉપર છે અને અડધો ટ્રાયેંગલ નીચે છે. બરાબર છે. તો હું એ ફોર્મ્યુલા અનુસાર અહીંયા ગાડી હું આવી રીતે કઈ કરીશ, પહેલાને રબ કરું છું અને અહીંયા ગાડી હું આવી રીતે કરું. જે બી આન્સર આવશે તેને 2 ટાઈમ લઈ લઈએ ડાયરેક્ટ જ, એટલે ઉપર નીચેનો બંને ટ્રાયેંગલ આવી ગયો. તો અહીંયા હું લખું બી ફોર બેઝ 6 અને એચ એટલે હાઈટ 3 ની જગ્યાએ આવશે 1.5 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 મલ્ટીપ્લાઇડ બાય શું આવશે? 2. તો આ કેસમાં આન્સર આવે છે 3.375 મીટર ક્યુબ રેઝ ટુ 4. આ તમને આઈ મળી ગયો. બસ. હવે આપણું ફોર્મ્યુલા શું આવશે? એફ ઇઝ ઇક્વલ ટુ રો જી એ એચ બાર. રો કેટલો? 1000. બોલો બોલો શું કહો છો? એમ ક્યુબ આવે કે તમે M4 લખ્યું છે? M4 નહીં આવશે, M4 જ આવશે. ખબર કેમ? આ બધું મીટરમાં છે ને, 1 મીટર ક્યુબ આનો અને બીજો બીનો બી મીટર લાગે ને, એટલે મીટર ક્યુબ અને મીટર, તો મીટર રેઝ ટુ 4 થાય ને. પછી જી આવશે 9.81. એરિયા આપણી પાસે છે 9 મીટર સ્ક્વેર અને એચ બાર કેટલો છે? 9 હોલ ડિવાઇડેડ બાય, કશું નહીં આવશે ને, આમાં ડિવાઈડ થવાનું જ નથી, તો આને છોડી દો.
તો અહીંયા કેસમાં તમારો આન્સર શું આવશે ખબર છે? આનો આન્સર આપણો આવશે, વેલ્યુ આવે છે 794.61 into 10⁻³ ન્યૂટન. તો અહીંયા તમારો ફાઇનલ આન્સર આવશે 794.61 બરાબર છે કિલો ન્યૂટન. હવે અહીંયા આગળ આપણે શું આવશે ખબર છે? H સ્ટાર ઇઝ ઇક્વલ ટુ IG AH બાર નો સ્ક્વેર પ્લસ H બાર. હવે IG કેટલો છે? 3.37 into 5. એરિયા કેટલો છે? 9. H બાર કેટલો છે? બોલો બોલો ટેલ. H બાર કેટલો છે? 9 પ્લસ અહીંયા ગાડી મૂકીશું આપણે 9. તો તમારે ફાઇનલ આન્સર શું આવશે ખબર છે? H બાર ની વેલ્યુ આપણી આવી જશે 9.04 મીટર. તો આ તમને લોકોને અહીંયા ગાડી શું મળ્યો? H સ્ટાર મળી ગયો, બાર બોલાઈ ગયું, ભૂલમાં સ્ટાર મળી ગયો, ને અહીંયા ગાડી તમને લોકોને શું મળી ગયું? ફોર્સ મળી ગયો. બોલો કોઈ તકલીફ છે ન્યુમેરિકલમાં? ના. ઓકે ડન. ચાલો અહીંયા આગળ સ્ક્રીનશોટ લઈ લઉં છું. સર આપણે ડાયરેક્ટ સીજી ડિસ્ટન્સ નથી આપો પણ એક્સિસ ઓફ સિમેટ્રી કહી દીધું છે એટલે આપણે ખબર પડી જાય કે આ સીજી નું ડિસ્ટન્સ હા સિમ્પલ. અક્ષી સિમેટ્રી એટલે સીજી જ કહેવાય. જો નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરવા જઈએ તો થર્ડ એક્ઝામ્પલમાં તમને લોકોને કીધું મેં ડેટા રેડ પેન થી લખું છું. એક્ઝામ્પલ નંબર 3 એમાં તમને એમ કીધું કે ભાઈ આઈસો સ્કેલ ટ્રાયેંગલ એટલે સેમ ટ્રાયેંગલ જ છે. આઈસો સ્કેલ ટ્રાયેંગલ બરાબર છે. એમાં એમ કહે છે ઓફ 2 મીટર બેઝ 3 મીટર હાઈટ એટલે કે અલ્ટિટ્યુડ બરાબર છે is emerged in such way base is parallel બરાબર છે and at 3 meter depth and apex is at top. બસ આ રીતે તમને લોકોને આપ્યું તો શું કહેશે ખબર છે? ફાઇન્ડ ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશર. હવે આની અંદર આપણે ફિગર કેવી રીતે બનશે તો જો એક્સપ્લેન કરું. આમાં બે વસ્તુ છે. જો તમને એપેક્સ વાળો પોર્શન નહીં આપ્યો હોત ને તો ફિગર ચેન્જ થઈ જતી રહેતે. અત્યારે તો આના પ્રમાણે કહું તો જો આ પાણી છે બરાબર છે તો ટ્રાયેંગલ એવી રીતે છે કે ટ્રાયેંગલ નો જે પોર્શન કરો ને બરાબર છે એ એક્ઝેક્ટ એનો બેઝ 3 મીટર નીચે છે એવું ડેટામાં આપેલું છે અને ટ્રાયેંગલ ની હાઈટ પણ 3 મીટર જ છે. ટ્રાયેંગલ નો બેઝ છે તે 2 મીટર છે. તો આ એનો સીજી હશે. એઝ પર ધ રૂલ આને હું H બાર કહું. H બાર કેટલો આવે ખબર છે? H બાર ની વેલ્યુ આવશે 2/3 ઓફ હાઈટ. તો જવાબ આવશે 2 મીટર. H બાર તમને મળી ગયો. એરિયા ની વાત કરવા જાવ તો એરિયા શું આવશે? 1/2 બેઝ અને અલ્ટિટ્યુડ. તો જવાબ આવશે 3 મીટર સ્ક્વેર. I ની વાત કરવા જઈએ તો I શું આવશે તમારો આના માટે? BH³/36. ઉભો ટ્રાયેંગલ છે ને તો B કેટલો થઈ ગયો? 2. H છે 3 /36. તો in that case answer will be 1.5 meter/4. હવે અહીંયા આગળ શું કરવાનું આપણે? તો જો અહીંયા એક વસ્તુ તમને કહું, કદાચ જો એપેક્સ ઇઝ ટોપ એવો શબ્દ નહીં હટે ને એમ કહેતે કે એપેક્સ ઇઝ એટ બોટમ તો ફિગર કઈક આવી થશે. ટ્રાયેંગલ ઊંધો થઈ જતો રહે. આ 3 મીટર બિલો, આ બીજું 3 મીટર અને એપેક્સ આ પોઝિશનમાં આવ્યો. તો એ કેસમાં સીજી છે ને 3 અને બીજો 1 મીટર એટલે ટોટલ આવશે H બાર 4 આવતે. કઈ સમજ પડી નવી વસ્તુ મેં જે બતાવી તે? જો એવો શબ્દ લખેલો હશે કે ભાઈ એપેક્સ જે છે એ તમારો ટોપ નથી કે બોટમ છે કે એવું કઈ કઢેલું નહીં હટે. એમ કહેતે કે બોટમ માં છે તો તમારે નીચેનો કેસ અને ટોપ કીધું એટલે તો જે કેસ આવ્યો તે જ આવ્યો. બોલો રેડી? હા સર. ચાલો આ પૂછવાનું રબ કરીએ. આ તો જસ્ટ નોલેજ માટે જ હતું. આપણે કન્ટિન્યુ સમ કરીએ તો જો આપણો જવાબ આવશે F બાર ઇઝ ઇક્વલ ટુ ρ G A H બાર
રો એટલે 9.1000, જી આવશે 9.81, એરિયા અહીંયા ગાડી છે 3 અને h બાર છે 2. તો આપણો f કેટલો આવશે ખબર છે? f ની વેલ્યુ આવે છે 58.86 કિલો ન્યૂટન. ડાયરેક્ટ કિલો ન્યૂટન માં જ લખેલો છે. તમને એવું લાગે તો જો અહીંયા આગળ આપણે ન્યૂટન માં લખી દો પછી કિલો ન્યૂટન કરજો એટલે કન્ફ્યુઝન નહીં થાય. જવાબ તમારો આવો આવશે 10³ ન્યૂટન. બરાબર છે, ધ્યાનથી જોજો. હવે અહીંયા આગળ શું આવશે તો જો બીજો કેસ અહીંયા હું લખું h સ્ટાર. h સ્ટાર નો આન્સર આવશે ig h બાર નો સ્ક્વેર પ્લસ h બાર પ્લસ h બાર. ig 1.5 છે, એરિયા 3 છે, h 2 છે, અહીંયાનો h 2 છે. ફાઇનલ આન્સર કેટલો આવશે ખબર છે તમારો? 2.25 મીટર આવશે. આ તમારે h બાર ની વેલ્યુ, h સ્ટાર ની વેલ્યુ આવી ગઈ. ડન, પરફેક્ટ. બરાબર, આ તમારો f બાર છે. આ રીતે સિમ્પલ છે. બોલો રેડી છે કે નથી? આના રિગાર્ડિંગ ના બીજા બે એક ટાઈપના મેથડ્સ ના એક્ઝામ્પલ છે. બીજા બે એક એક્ઝામ્પલ હું તમને લોકોને હોમવર્કમાં આપું. બરાબર છે, એક વખત ધ્યાનથી જોજો. સમથિંગ ડિફરન્સ છે એવું છે. બે એક્ઝામ્પલ આપીશ, નહીં ખબર પડે ને તો પછી મને કહેજો. આપણે અહીંયા ગાડી સ્ટોપ કરીએ આજે. બરાબર છે ને, હું જે બે એક્ઝામ્પલ આપું છું તે એક વખત આજની તારીખમાં ખાસ સ્ટડી કરજો. બરાબર, કઈ નહીં આવડે કે કઈ પ્રોબ્લેમ હોય તો હું બેઠેલો છું. ઠીક છે? બે એક્ઝામ પહેલા તમે કરાવું આગળ તો શું કરાવું છું? મેં લેટ એ જોઈન પછી થયો હું હતો. હમણાં ગ્રુપમાં મોકલી દઉં છું, તો જોઈ લેજે પહેલા. અમારો બીજો બેચ છે એટલા માટે હવે હું ગ્રુપમાં મોકલું, જોઈ લેજે. સેમ મેથડ ના એક્ઝામ્પલ છે જે આજે હમણાં કરાવ્યા ને એવા સેમ ટુ સેમ છે. બરાબર, ચાલો આવજો ભાઈ લોકો. ફોટા મોકલું છું, જોઈ લેજો.